જૂનાગઢમાં રહેતા અશ્વપાલક રાજુ રાડાનો 11 વર્ષનો કાંઠિયાવાડી બ્રીડનો પૃથ્વી નામનો અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો છે। ખાસ કરીને પહેલાંના સમયમાં કાંઠિયાવાડી અશ્વ એ રાજા રજવાડા અને નવાબ શોખ તેમજ યુદ્ધ લડવા માટે રાખતા હતા અને ત્યારથી જ આ કાંઠિયાવાડી અશ્વની માંગ રહેતી હતી। પરંતુ ધીમે ધીમે હવે કાંઠિયાવાડ તેમજ ગુજરાતની અંદર કાંઠિયાવાડી અશ્વ ઓછા જોવા મળે છે, જ્યારે હવે અન્ય રાજ્યોમાં કાંઠિયાવાડી અશ્વની માંગ વધી છે। કાંઠિયાવાડી અશ્વ એ પોતાની રહેણીકરણી અને હાલચાલથી ઓળખાતા હોય છે, ત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વપાલક દ્વારા મોંઘેદાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી છે। એક બે નહીં પરંતુ રૂપિયા 11,51,000માં અશ્વની ખરીદી કરવામાં આવી છે। અન્ય રાજ્યમાં અશ્વનો ઉછેર અને કાંઠિયાવાડી બ્રીડ વધે તે માટે અશ્વની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હવે ધીરે ધીરે થતા કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ આવતો જાય છે। જેમ કે એન્ડ્યુલસની અંદર 20 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની અંદર પ્રતિયોગિતા જીતી રહ્યા છે કાઠિયાવાડી ઘોડા। તો હવે મને એવું લાગે છે કે કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ પાછો આવે છે। અહીંથી બિહાર એનિમલ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે, એસીવાળી ગાડી છે અને અહીંથી એને ટ્રાવેલિંગમાં 4 દિવસ જેવું લાગશે ઘોડાને।